જય શ્રી કૃષ્ણ. ચાલો બહેનો, આપણે ઇટાલિયન પાસ્તા બનાવીએ. આ પાસ્તા આપણો બાફી લઈ લીધા છે, બાફી. અને આ આપણે ટામેટો લીધા છે, અને આ ડુંગળી લીધી છે. આ આપણે મલાઈ લીધી છે, આ ક્રીમની જગ્યાએ. અને આ આપણે માયોનીઝ લીધું છે આટલું. પછી આ પાસ્તા મસાલો લીધો છે, આ ઓરેગેનો લીધો છે, આ ચીલી ફ્લેક્સ લીધી છે, અને આ ટામેટો સોસ લીધો છે, અને આ આપણે લસણ વાટીને લીધું છે, બરાબર. અને આ રેડ મસાલા લીધા. આપણે આ તેલ મૂકી દીધું, 2-3 ડોકલી. પછી એની અંદર જીરું નાખી દેવાનું. પછી આ લસણની પેસ્ટ બનાવી જે એ નાખી દેવાની. પછી આ ડુંગળી નાખી દેવાની. ડુંગળી થોડી અટકરી સંતરાઈ જાય ને એટલે આપણે ટામેટા નાખીએ. હવે આ ટામેટા ચડી ગયા, આપણે હવે એને ગ્રાઇન્ડ કરી દઈએ. આપણે આ તેલ લીધું, એની અંદર આ ગ્રેવી નાખી દેવાની ટામેટાની. આપણે જે ટામેટા સાતર્યા હતા ને એ પાણી નાખવાનું. પછી એની અંદર થોડુંક મરચું નાખવાનું. પછી હલાવી દેવાનું. પછી આપણે એની અંદર આ પાસ્તા બાફ્યા હતા ને એ લઈ લેવાના, એ નાખી દેવાના બધા પાસ્તા અંદર. પછી હલાવી દેવાનું. ગેસ ધીમો રાખવાનો. પછી એની અંદર આપણે 1 ચમચી ઓરેગેનો નાખી દેવાનો. પછી આપણે ચીલી ફ્લેક્સ નાખી દેવાની તીખાશ માટે. પછી આપણે આ પાસ્તા મસાલો નાખી દેવાનો 1 ચમચી. પછી આ સોસ નાખી દેવાનો, ટામેટો કેચઅપ નાખી દેવાનો. પછી આપણે આ માયોનીઝ લીધું એ નાખી દેવાનું. 2-3 ચમચી મોટી લઈ લેવાની, માયોનીઝ નાખી દેવાની. પછી આ પેસ્ટ મલાઈ હોય થોડી વાર ગેસ ફૂલ કરી દેવાનો, અને પછી આ બધું મિક્સ કરી દેવાનું. વાવ! આ અમારા ઇટાલિયન પાસ્તા તૈયાર છે, અને તમે ઘરે બનાવી જોજો એકવાર, ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.